એક ફ્રેન્ડની કોમેન્ટ હતી કે ભાભી તમે કે નવા હતા ત્યારે કયું તેલ વાપરતા? તો અમે તો કોકોનટ વાપરતા, કેમ કે બોટલેથી નાખે લાગ આવે ને, માથામાં ઈ તેલ વાપરવાનું, કરવામાં ઈ તેલ વાપરવું. તેમાં ભાભી કોકોનટ વાપરીને તો કરી નાખ્યા હે મોટા મોટા પગ. હો પગ, બીજું કાંઈ નહીં હો ભાભી, ખોટું ના લગાડજો. તમે તેલ વાપરો છો ને કોકોનટ એટલે તમારા તો ઘરવાળાનો હશે ને મોટો હાથ કહું ભાભી, ખોટું ના લગાડજો. એક ફ્રેન્ડની કોમેન્ટ હતી કે ભાભી તમારા એટલી રાઉસ થઈ ગઈ કે આખો વયો જાય. રાઉસ તો થઈ જ જાય ને, 8-9 વર્ષ થઈ ગયા ને, નો જાતો હોય ને તોય પરાણે ગોદા મારીને આખો નાખી તો દે. ભાભી તમને જોઈને જ લાગે છે મને તમે આખો લેવડા જ છો. તમને અડધો ફાવે જ નહીં ને? ના ફાવે જ નહીં. તમે જુઓ ખરી, રાઉસ જ હોય ને, અડધી ડોસી લાગે. હા મોલે શું લાટા કાઢે ભાભી તમારા જોડે આવીને કહો. પછી તમે કહો ચમામાં નાવું કહો, પણ તમે નાવું જ કે ને, તમે જ લેવડા હો ને. એક ફ્રેન્ડની કોમેન્ટ હતી કે ભાભી તમને આખો લોડો ગળાવે તો મજા આવે કે ઉપરથી કરે તો મજા આવે? તો આ પ્રશ્ન છે ને તમારી ગર્લફ્રેન્ડને પૂછવાનો, કરતા હોય ને ત્યારે. ભાભી વગર લવરે કેને પૂછવા જાઉં? તમે જ કહી દો ને કે શું થાય. હા લવર હો તો તમારા વિડીયો હુકમ જોવો, એના જોડી ના હોય નહીં. તમે જ કહી દો ને ભાભી શું થાય, વાત પતે. ને મારા હિસાબથી તો આખો ભરાવે તો મજા જ આવે, અને નો ભરાવા ગયો તો ભરાવી તો દે જ આખો. મિત્રો આવો રોસ્ટિંગ જોવા માટે, ફની વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ પાછળ વિડીયો અંદર. નમસ્કાર.